કાર્યક્રમને આગળ વધારતા તો હવે હું માનનીય શ્રી શૈલેષભાઈ માછી સાહેબને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને અનુરૂપ બે શબ્દો કહેશે. શ્રી શૈલેષભાઈ માછી સાહેબ. હલો, નમસ્કાર. શ્રી નિજાનંદ વિવિધ લક્ષ્ય કેળવણી મંડળ સંચાલિત નવરચના ગુરુકુલના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ અને આ સ્થાપક શ્રી વિનોદભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, ટ્રસ્ટી ભરતભાઈ બ્રહ્મભટ્ટ, ઠાકોરભાઈ બ્રહ્મભટ્ટ, દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રતિકભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી અશોકભાઈ પરમાર સાહેબ, અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રીમતી નીલમબેન, કોમર્સ કોલેજના HOD શ્રી અજયભાઈ સોની સાહેબ. હમણાં જ આપણે જેના બે શબ્દો, તમને થતું હશે આ બે શબ્દો બહુ લાંબા ચાલ્યા અને ફરી પાછા બીજા વખતેના બીજા બે શબ્દો આવ્યા છે, તો એ કેટલા ચાલશે? તો એવા વક્તા શ્રી ધર્મેશભાઈ મહેતા સાહેબ, અન્ય મંચસ્થ મહાનુભાવો, આપ સૌ વાલી ભાઈ બહેનો, ખરેખર મને આજે આનંદ અને ગૌરવ અનુભવું છું કે જે વડોદરા અમદાવાદ સિટી ન કરી શકે તે આજે કાલોલ કરી રહ્યું છે અને કાલોલની નવરચના ગુરુકુલ કરી રહી છે. તો ફરીથી જોરદાર એમના માટે, નવરચના ગુરુકુલ માટે જોરદાર તાળી થઈ જાય. બાળકો તો છે જ, સાથે સાથે ઘણા બધા વાલીઓ છે અને જ્યારે વાલી અત્યારે ઉપસ્થિત છે ત્યારે હું મારી વાણીને રોકી શકતો નથી. હું શોર્ટમાં 4 ટીની વાત કરીશ. ટી, પહેલો ટી છે ટેલેન્ટ. તમે કહેતા હશો કે આ ટેલેન્ટ જોવા માટે તો અહીંયા આતુર છીએ, અમે એના માટે તો બેઠા છીએ. બિલકુલ સાચી વાત છે. ટેલેન્ટ. હવે ટેલેન્ટની વાત આવે છે તો રસ્તામાં પડેલા બે પથ્થર પણ એક સરખા નથી હોતા, એમાં કંઈક જુદું હોય છે. ત્યારે તમે પણ તમારા બાળકના ટેલેન્ટની બીજાના બાળક સાથે ક્યારેય સરખામણી ન કરશો. ટેલેન્ટ દરેકનું અલગ અલગ હોઈ શકે. તમે કરી શકો છો તે હું ન કરી શકું. લતા મંગેશકર સારામાં સારા કુક ન નીવડી શકે. સચિન તેંડુલકર કરી શકે તે અમિતાભ બચ્ચન ન કરી શકે. એટલે ટેલેન્ટની બાબતમાં તમે તમારા બાળકની કોઈ વ્યક્તિ સાથે, કોઈ વિદ્યાર્થી સાથે ક્યારેય સરખામણી ન કરશો. ટૂંકમાં કહું તો કમ્પેરિઝન અને કોમ્પિટિશન ન કરો. બધાને આજે એવું લાગે છે, બધા જ મા બાપને આજે એવું લાગે છે કે મારો દીકરો સામેવાળાના દીકરા દીકરી જેવો નથી. આ બાબત છોડી દો. યાદ રાખો કે તમે તમારા બાળકના જજ પણ નથી અને પોલીસ પણ નથી. આપણે આપણા બાળકના વોચમેન બનવાનું છે. એટલે ટી, પહેલો ટી ટેલેન્ટ. એટલે પોતાના બાળકનો ટેલેન્ટ જાણો, સમજો અને એમાં જે આગળ વધવા માંગે છે તે બનાવો. બીજી વાત છે ટાર્ગેટ. અત્યારે જોવા જઈએ તો દરેક બાળકનું ટાર્ગેટ અલગ અલગ હોય. બાળકનું ટાર્ગેટ શું છે એ જાણો અને એ કરવા માટેનો પ્રયત્ન કરો. આજના જમાનામાં એવું નથી કે ડૉક્ટરનો છોકરો ડૉક્ટર બને, એન્જિનિયરનો છોકરો એન્જિનિયર બને, એવું નથી. સાચું કહું તો બાળકને એની રીતે દોડવા દો, એ દોડી શકે તેવું છે, પણ આપણે એના ખભા પરથી ઉતરી જવાની જરૂર છે. જો આપણે એના ખભા પરથી ઉતરી જઈશું તો ચોક્કસ એના ટાર્ગેટ સુધી પહોંચી શકશે. ત્રીજો ટ છે ટેકનોલોજી, સોરી ત્રીજો ટી છે ટેકનોલોજીનો. ટેકનોલોજી બદલાઈ ગઈ છે. 5G નો જમાનો આવી ગયો છે. આપણે ટેકનોલોજીની ભાષામાં કહીએ તો આપણા બાળકો iPhone 10 છે અને આપણે 3310 છીએ. આપણે ટેકનોલોજીમાં એને પાવરધો કરો, માહિર કરો અને એમાં તેને આગળ વધવા દો. શું સારું છે, શું નરસું છે એ તમે જાણો અને પછી એને એ વાતને સમજાવો. બાળકને સમજાવો કે દુનિયા ખરાબ છે પણ તારે સારા બનવાનું છે. આપણે આ સારા બનાવતા શીખવાડી દઈશું તો સાચા હાથમાં સાચું પેરેન્ટિંગ કરી શકીશું. અને છેલ્લો ટી છે ટ્રસ્ટ, ભરોસો, વિશ્વાસ.
આપણે આપણા બાળક ઉપર ભરોસો રાખવો પડશે, પણ એટલો બધો વિશ્વાસ ન રાખો કે આંધળો બની જાય. એટલે વિશ્વાસ આંધળો ન બની જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે. અને લેપટોપ આપો, સમયને અનુરૂપ ટેબ્લેટ આપો, સ્માર્ટફોન આપો, પણ એ શું કરે છે, કઈ સાઇટ સર્ચ કરે છે, શું જુએ છે, એ બધાની તકેદારી રાખો. અને તો આપણે સાચા અર્થમાં સાચું પેરેન્ટિંગ કરી શકીશું. ફરીથી ટેલેન્ટ, ટાર્ગેટ, ટેકનોલોજી અને ટ્રસ્ટ, આ ચારેય ટ્રી આપણે બરાબર સાચવીશું તો સાચા અર્થમાં આપણે મા બાપ બની શકીશું. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ સરનો. મને એક સરસ મજાની પંક્તિ યાદ આવે છે કે બદલાઈ બહુ ગયો છું તમને મળ્યા પછી, બદલાઈ બહુ ગયો છું તમને મળ્યા પછી, મારું હતું શું નામ એ પણ હું ભૂલી ગયો છું. પથ્થર હતો હું તેથી જ તો નિંદા થતી હતી, પથ્થર હતો હું તેથી જ તો નિંદા થતી હતી. આજે ઈશ્વર બની ગયો છું તમને મળ્યા પછી, કે બદલાઈ બહુ ગયો છું તમને મળ્યા પછી, મારો મટી ગયો હું તમને મળ્યા પછી. પણ આ લોકો નીચે બેસાડો કશું કહેવાનું છે?